શેઠ, હું તો ગામમાં ગોતતો તો તમને. ગામમાં મને ગોતતો તો? હા, ગામમાં ગયો તો. હું તને અહીં વાડીએ ગોતતો તો. તું ક્યાં? ગામમાં હું લેવા ગયો તો? ગામમાં તેડવા ગયો તો. કેને? એ કોણ ઓલા શું કહેવાય એ મહેમાન ને. મહેમાન ને તેડવા ગયો? હા. કેના મહેમાન? મારા. તારા મહેમાન? હા. આવી ગયા? હા. બરાબર. હા. કેટલા 1-2 જણા આવ્યા છે? 10 જણા આવ્યા. કેટલા? 10 જણા. 10 જણા? હા. અહીં શું કોઈને લગ્ન છે? ના, મારે અહીંયા મહેમાન આવ્યા. ઓહો, એક આરે 10 જણા આવી ગયા? હા. સારું સારું, ભલે આવ્યા. બીજું હું? તો હું શું કેતો તો? શું કેતો? ઉપાડનું. મહેમાન મારા હાટું આવ્યા છે? તમારા હાટું નહીં, પણ મારે તો જોઈએ ને. તારે ઉપાડ જોઈ? હા. કેટલો ઉપાડ જોઈ છે? મારે વધારે નથી જતા. ખાલી 10,000. ખાલી 10,000? હા. ખાલી 10,000? હા. તારો મગજ ફરી ગયો કે શું? હા. મહેમાન ને કહેવાય અત્યારે આવું માં, અત્યારે મારે સીઝન હે કામની. આ કામ ખોટી થાય એનું. તે અટાણે આ દાડો તો બુડી ગયો છે. દી બુડી ગયો. હા, કાઈ વાંધો તો મહેમાન પાસે હવારે વહી જવાના છે ને? ના શેઠી 10 દી રોકવાના. 10 દી રોકાવાના? હા. તો હવે આ કામ કરીશ કે મહેમાન વાય જ રહીશ તું? ઈ છે ને અહીંયા તો રેવા 10 દી રેવા વહી આવ્યા છે. કેમ અહીંયા કઈ ભી પડી છે? ભી નથી, અહીંયા મહેમાન એટલા દી થોડક મારું છે ને એટલે અહીંયા ડેમ જોવા આવ્યા છે. આ તો ડેમ તો એક દી માં જોવાઈ જાય, એક દી જોવાઈ જાય, બીજે દી વહી જાય મહેમાન. એમાં 10 દી આ રોકાવાની શું જરૂર છે? ડેમો એટલે ડેમો જોવા આવ્યા. ડેમો? શેનો ડેમો? તારો ડેમો? તારે લગ્ન કરવાના છે એટલે છોકરી વાર આવ્યા છે જોવા? હા, એટલે ઈ 10 જણા છે ને 10 દી રોકાવાના છે. એવું છે? હા. તો છોકરી વાળાને 10 દી રોકાવાની ક્યાં જરૂર છે? ડેમો સમજ્યા કે નહીં? ડેમો જોવા. એટલે ટૂંકમાં તું કાંઈ કેવું કામકાજ કરે, દવા કેવી છાંટે, નીંદેશ કેવું, પાણી કેવું વારે, એ બધું ઈ લોકો જોહે અને પછી તારું પાકું કરશે. હા, સમજી ગયા છે, સમજી ગયા. કાઈ વાંધો નહીં. મહેમાન તારો ડેમો લે ને, હા, હું મહેમાનનો ડેમો લઈ લઈશ. કેવી રીતે? એને કામ કરાવીશ. એને કઈ મારે તમારો ડેમો લેવો છે. તમે કામ કરો, તમે નીંદો, પાણી વારો, એટલે તમારો ડેમો સારો હોય છે ને તો અમારા જણનો ડેમો સારો જ હશે. બરાબર ને? હા, બરાબર ને. એમ કે એ તારી પરીક્ષા લઈએ, આપણે એની પરીક્ષા લેવી પડે ને કે એ લોકોને કામકાજ આવડે કે નથી આવડતું એમ. હા, એમ એ આપણે થોડાક દી નકર એને બોલાવી લેશું મારા ઘરના. એટલે આપણે અહીંયા જાહું જોવા, એટલે આપણે ડેમો જઈ લેવું ને. એને પૂછી લેશું ને, ખેતી આવડે છે, નીંદતા કોલતા બધું આવડે છે ને ખેતી? હા, એ આપણે એને પૂછવું પડે. એ અહીંયા 10 દી રોકાય તો આપણે અહીંયા 15 દી રોકાવું. આપણે 15 દી રોકાવું. હા, 15 નહીં, ડબલ રોકાવાય એટલે એનો ખર્ચો ખાલી દેવાય. હા, ઈ સાચી વાત. તો તારા ડોહ ના પાડી દેશે. આગળના મારા દીકરા જોવા આવ્યા ને 15 દી રોકાય છે. આ લગ્ન થઈ ગયા પછી તો 12 મહિના રોકાય તો લહક પણ નહીં થાય. કામ કરા, મહેમાન ભલે 10 દી રોકાતા હોય, આપણે જોવા જાય ને તે આપણે એક દિન પાછું આવતું રહેવું. હો? હા, 10,000 રૂપિયા જોઈશે. હા, કાંઈ વાંધો નહીં. 10,000 રૂપિયા હું આપી દઈશ. હાલ, બરાબર ને? હા. એ સેટ ઈ રોજ મારો ડેમો જોશે તો મને તો કામ કરવાનું ધ્યાન રાખજે, સાઈટ રાખજે, એટલે ડેમો તારો બગડી જાય. ટૂંકમાં છે ને, તમે તો ઓછું કામ સીનતા હતા, પણ તોય મારે થોડુંક પતાર કરવું પડશે. એવું છે? તે કરવું જ પડશે ને પછી તો. હા, ઈ સાચી વાત તારી. ઓ નો, હવારમાં ઉઠાય નહીં સેટ. તમે કઈ કરજો ને, અમે સેટ છો એને ભાઈબંધ જેવા છો, તો એક કામ કરજો, મને છે ને ફોન તો કેવી રીતે વેલા આવી જાજો. વેલો આવીને તને ઉઠાડી? હા, ઉઠાડી સીધું તારે કામે ચડી જવા. હા, એટલે મહેમાન જોવે ના છોકરો વેલો ઉઠી જાય છે જો. હા, એટલે કે હું થોડોક 8 વાગે ઉઠું છું. એ તો મને ખબર છે ને તારી બધી. હા, એટલે છે ને
તમે છે ને વેલા વહી આવજો ને વેલા ઉઠાડી દેજો. કાંઈ વાંધો નહીં રોજ ભલે. ધ્યાન રાખજો ને એટલે 10 દી મારું ભલે વાંધો પછી નહીં. પાકું થઈ જાય ને. નકર તમે ધ્યાન ન રાખ્યું ને તો હું ખબર હું વાંઢો ને વાંઢો. ના ના હું એને મહેમાન આયરે હરખી વાત કરી લઈશ. છોકરો હારો છે, કામનો છે, સમજો. હા. કેમ કે તું એકલો એકલો કામ કરે, તારે લગન થઈ જાય, તમે 2 માણા થઈ જાવ તો તારે કામમાં કરવામાં મજા આવે, સમજી ગયો? હા શેઠ, એટલે જલ્દી કામ પતે ખેતરના. શેઠ 10 દી સુધી મારે કાઈ ઓલું તો ન કરવું હવે બંધ કરવું પડશે ને. શું હા ને કે કહું મહેમાન ને ના ના ઈ 10 હાવ બંધ કરી દેજે હાવ. હા નકર કાકા લગન પછી ક્યાંક પીવા માંડ્યો ને તો ઓલા મહેમાન આયા હોય ને મારો કાચલો પકડશે. તમે કહેતા હતા ને કે દારૂ નથી પીતો, કામ સારું કરે છે. આ તો હવે લગન પછી તો બધાય આના ખેલ ચાલુ થઈ ગયા. તો એ ઈ બંધ હાવ બંધ. હાવ કી પછી 10 દી સુધી. આ તારે હક પણ નથી કરવું. જા મહેમાન ક્યાં છે લાવું અહીંયા જા. ના ના એ બોલાવું ના એ વૈયા જાજો. ઉગસતા રહો હે વાતા નરીયો ગાચીન વઈ જશે. તો પણ બધું બંધ થાય હો હવે. ના ના હું બંધ કરી નાખી. હા વાંધો ના. હાલ તો હું ઘરે જાઉં છું હા અને હાંજે તને હે ને હમ 10,000 રૂપિયા આપું. રેડી? હા સારું ભલે હાલ. ભજીલે બી કરને છા. હા તી દોસ્તો માર વિડિયો ગમ્યો કે નહીં? વાર ની લાગ્યો હોય તો લાઈક ફોલો કરી દેજો. હા